હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવ્યું છે સરગવાની સિંગ અને બટેટાનું લીલોતરીવાળું શાક. કારણ કે આમાં આપણે લીલી વસ્તુનો વધુ પડતો ઉપયોગ કર્યો છે. તો આવો જાણી લઈએ આ શાક આપણે કઈ રીતે બનાવ્યું છે. તો સરગવાની સિંગોનું શાક બનાવવા માટે જોશે સરગવાની સિંગો, બટેટા, લીલા મરચાં, લીમડો, લાલ મરચાં અને મસાલો. પ્રથમ મિક્સરની જાર લેવાની છે અને તેમાં લીલો લીમડો, લસણ, લાલ મરચાં, ધાણા, આદુ અને ખાંડ ઉમેરી દેવાની છે. હવે તેમાં લીલા મરચાંના ટુકડા ઉમેરી અને પાણી ઉમેરી દેવાનું છે. ત્યારબાદ આને ક્રશ કરી લેવાનું છે. શાક બનાવવા માટે બટેટાના નાના ટુકડા કરી લેવાના છે અને સિંગોના પણ નાના પીસ કરી લેવાના છે. હવે શાકને આપણે પાણીથી પલાળી દેવાનું છે. ગેસ ઉપર તેલ ગરમ મૂકવાનું છે. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ જીરુંનો વઘાર કરી લેવાનો છે. હવે તેમાં લીલોતરીનું મિશ્રણ ઉમેરી દેવાનું છે અને એની ગ્રેવી તૈયાર કરી દેવાની છે. વચ્ચે વચ્ચે તેમાં હલાવતું રહેવાનું છે જેથી તેલ છૂટું પડી જાય. ત્યારબાદ તેમાં હળદર 1 ચમચી ઉમેરી દેવાની છે. ત્યારબાદ ધાણા જીરુંની 1 ચમચી ઉમેરી દેવાની છે. અડધી ચમચી મીઠું ઉમેરી દેવાનું છે અને તેને હલાવી લેવાનું છે. ત્યારબાદ તેમાં બટેટા અને સિંગો ઉમેરી દેવાની છે અને શાકને થવા દેવાનું છે. થોડી વાર માટે શાકને ચચડવા દેવાનું છે. ત્યારબાદ તેમાં સવા ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે. કુકરમાં આપણે તેને 2 થી 3 સીટી કરી લેવાની છે. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો તૈયાર છે મિત્રો સરગવાની સિંગનું તીખું, ચટપટું અને ટેસ્ટી શાક તૈયાર. અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.